क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત મહંતની સમાધિ અને મોહમાયાના જન્મની કરવી છે। મુદ્દો ગિરનારના અંબાજી મંદિરનો છે અને ત્યાંના મહંતના નિધન બાદ જે ગાદી માટે ગડમથલ શરૂ થઈ છે તેનો છે। તમને હું ચર્ચાની આરંભ પણ કરીશું, પણ તે પહેલા થોડો વિવાદ શું છે અને વિવાદનો જન્મ કેમ થયો એ પણ હું તમને સમજાવું, જેથી આપને આખી આ ઘટના સમજાઈ જાય અને તેના મૂળમાં કયા કારણ જવાબદાર છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ। સૌથી પહેલા આ 4 કેરેક્ટરને તમે સમજી લો। એક કેરેક્ટર છે તનસુખગીરી બાપુ કે જેમનું નિધન થયું છે અને તેમના નિધન બાદ આખો વિવાદ શરૂ થયો છે। બીજા છે મહેશગીરી બાપુ જે મહંત છે ભૂતનાથ મહાદેવ મંદિરના। આ છે પ્રેમગીરી બાપુ કે જે નવનિયુક્ત મહંત અંબાજી મંદિર કે જેને ગાદીને લઈને વિવાદ છે, અને આ છે હરિગીરી બાપુ જે મહંત છે ભવનાથ મહાદેવ મંદિરના। હવે આખી આ ઘટનામાં 18મી તારીખે તનસુખગીરી બાપુનું નિધન થાય છે। ઉંમર હતી, બીમારી હતી અને તેમનું નિધન થાય છે। નિધન થાય એટલે સ્વાભાવિક છે કે પરિવારમાં શોકનો માહોલ હોય, પણ અહીં શોક કરતા મંદિરની ગાદી પર કોણ બિરાજમાન થશે એ દિવસથી ચર્ચાએ જોર પકડ્યું। આ ઘટનાક્રમ વચ્ચે 18મી તારીખે જ્યારે તેમનું નિધન થાય છે, દેવલોક પામે છે તનસુખગીરી બાપુ, ત્યારબાદ મહેશગીરી બાપુ સામે આવે છે અને તે કહે છે કે બાપુનું નિધન થયું એટલે તેમની ગાદી તો પરિવારના કોઈ સભ્યને મળવી જોઈએ, અને અહીંથી પણ એક વિવાદ શરૂ થાય છે। ત્યારબાદ હરિગીરી બાપુ કે જે મહંત છે ભવનાથ મહાદેવ મંદિરના, તે આખા કેસમાં તેમની પણ એન્ટ્રી થાય છે। એટલે 18મી તારીખ, 19મી તારીખ અને ત્યારબાદ 20મી તારીખે જ્યારે સમાધિ થવાની હોય છે તનસુખગીરી બાપુની, તેની વચ્ચે આ હરિગીરી બાપુ પ્રેમગીરી બાપુને નવનિયુક્ત મહંત જાહેર કરે છે, જે અંબાજી મંદિરમાં બિરાજમાન થવા માટે તેમની વરણી કરે છે। તેવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્દ્રી બાપુ છે એ અને ઇન્દ્ર ભારતી બાપુ અને સાથે આ હરિગીરી બાપુ બંને ભેગા મળીને આ પ્રેમગીરી બાપુની પસંદગી કરી છે। આ એક આક્ષેપ છે। આમાં સત્ય શું છે, કેવી રીતે આખી આ ઘટના સર્જાઈ, એક સવાલ ચર્ચાનો છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થાય કે જે મહંતની સમાધિ થઈ ગઈ ત્યારબાદ મોહમાયાનો જન્મ કેવી રીતે થયો, અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। જે તનસુખગીરી બાપુનું અપમાન થયું, જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા। આજે તનસુખગીરી બાપુએ કીધું હતું કે અમારા વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગીરી જ થાય, એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે એવી રીતે। તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે महाराज श्री प्रेमगिरी ने यहाँ ना महत्व घोषित કર્યા છે। प्राय क्यों वो सनातन के है, लोगों का है, उसमें परमार्थ होना चाहिए और अनेक प्रकार का विकास होना चाहिए, अनेक प्रकार का उसमें महंत का सिर्फ प्रबंधक होता है। તો આજ મુદ્દે ચર્ચા કરવી છે। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે હસમુખગીરી જયંતિગીરી ગોસ્વામી અને બીજા છે પ્રહલાદગીરી ગોસ્વામી, અને સાથે દેવનાથ બાપુ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે। સૌથી પહેલા હસમુખગીરી, આપને સવાલ મારો કે આખરે બાપુ દેવલોક પામ્યા અને તેમના નિધન પછી આ એક વિવાદ શરૂ થયો છે। પહેલાં તો આપની પાસેથી આખો આ વિવાદ શું છે, કેમ મહંતની સમાધિ પછી એક મોહમાયા જ્યારે જન્મે ત્યારે સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય। આખી આ ઘટનાના મૂળમાં કયા કયા કારણો છે, કયા કયા વિવાદોના મૂળ છે, એ આપની પાસેથી સૌથી પહેલા સમજવું છે। જય દશનામ, ઓમ નમો નારાયણ। હું હસમુખગીરી જયંતિગીરી ગોસ્વામી, રાજકોટ ભગવા ગ્રુપ અધ્યક્ષ।
અમારી માંગ એવી છે કે તનસુખગીરી બાપુના પરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે અમારી માંગ છે કે બાપુને આ પરિવારને ચાદર વિધિ થાય અને પાછી જગ્યા એના પરિવારને મળે એવી અમારી માંગ છે. વિશેષ માહિતી અમારે પ્રહલાદગીરી બાપુ આપશે. ઓમ નમો નારાયણ. જય દસનામ. પ્રહલાદગીરી, આપની પાસેથી સમજીએ, કારણ કે બાપુ કહે છે કે અમને ન્યાય જોઈએ છે. તો પછી વિવાદના મૂળમાં તો પહેલાં તો શું છે, કયા કયા કારણે આ વિવાદ જન્મ્યો? કારણ કે એવું કહેવાય કે મહંતને કોઈ મોહમાયા ન હોય, તો પછી મોહમાયા ન હોય તો પછી આ મોહમાયા જન્મી કેવી રીતે? જે હક આપ કહો છો કે તનસુખગીરી બાપુના પરિવારને મળવો જોઈએ, તો પછી એની અંદર કયા કારણો જવાબદાર હોઈ શકે? વિવાદના મૂળમાં કોણ કોણ છે અને શા માટે આખો આ વિરોધ થઈ રહ્યો છે? મુખ્ય કારણ તો આપ જાણે જ છે બધા કે તનસુખગીરી બાપુ જેની વારસદારમાં એનો પરિવાર તો છે જ, પણ એના કોઈ શિષ્ય નથી. માટે આજે આ એક પ્રશ્ન બન્યો છે. જો પરંપરામાં એનો કોઈ શિષ્ય હોત તો આ પ્રશ્ન જ નહોતો ને. એટલે મૂળ પરંપરાએ શિષ્યને કોઈ વારસદાર નથી આપ્યો, એટલે એક મૂળ તત્વ ઊભું થયું છે. અને આપ સર્વે જાણો છો કે ગિરનારના મહંત પીર બાવાજી પહેલેથી 34મી પેઢી છે. એક પરિવારમાં દરેક એક સંન્યાસી એને સંભાળે છે. પણ આજે એ પરિવાર તો છે, પણ એમાં કોઈ સંન્યાસી ન હોવાથી એક આ પ્રશ્ન ઊભો થયો છે કે જેના કારણે આ વિવાદ થયો છે. બાકી મોહ માયા તો એ બધું તો ઈશ્વરને આધીન છે. પણ મેન પ્રશ્ન અમે તો એક દશનામ પરિવાર તરીકે એ કહીએ છીએ કે ભાઈ ગુરુ પરંપરા જે છે એ ગુરુ પરંપરા લુપ્ત ન થાય. જેમ અખાડાની પરંપરા છે એવી જ રીતે એક દશનામ પરિવારની પણ પરંપરા છે. દરેક ગામની અંદર દશનામ પરિવાર સેવા કરે છે. દરેક ગામડાના કોઈ પણ તમે જો શિવાલયની પૂજા દશનામ પરિવાર કરે છે અને કરતો આવ્યો છે. તો આ પરિવાર પણ 34 પેઢીથી જ્યાં એની સાથે સંકળાયેલો છે, અંબાજીના મહંતની સાથે એ પરિવાર સાથે છે. તો અમારું એ જ કહેવું છે કે એ પરિવારને કોઈ આજ માની લો કે એનો કોઈ સંન્યાસી નથી, તો એ પરિવારને સંગઠિત કરી એમાંથી કોઈ એને સંન્યાસીને બનાવીએ આપણે, અને એને એક ગાદી મળે અને દશનામ સમાજને ન્યાય મળે. આવું અમારું એક દશનામ સમાજ તરીકે ભગવા ગ્રુપ રાજકોટથી અમારા બધાની એક એવી એક ઈચ્છા છે કે ગુરુ પરંપરા લુપ્ત ન થાય, એ પણ પરંપરા રહે અને અખાડાની પણ પરંપરાની સાથે જ છીએ. અમે બે ભાગ માનતા જ નથી, બંનેને એક જ માનીએ છીએ કે જે છે એ બંને પરિવાર સાથે રહે અને આ વિવાદનો અંત લાવે, એવી અમારી માંગ છે. તો પછી બાપુ એવું કહી શકાય કે તમને વિશ્વાસમાં લીધા વગર, કારણ કે હરિગીરી બાપુએ સીધા જ પોતાના મહંત તરીકે કોઈની નિમણૂક કરે છે અને ત્યારબાદ એમાં મહેશગીરીનો પણ એક ભૂમિકા સામે આવે છે. એટલે આપને આપ કહો છો કે અખાડા સાથે છીએ, અમે અમારી ગુરુ પરંપરાને કાયમ રાખવા માગીએ છીએ. તો પછી આપને એવું લાગે છે કે ઉપરવટ જઈને હરિગીરી બાપુ અને ઇન્દ્ર ભારતી બાપુએ સાથે મળીને એક આખા મહંતની નિમણૂક કરી નાખી અને આપને વિશ્વાસમાં લીધા નહીં? જો પહેલી વાત તો હજી એની સ્પષ્ટતા તો થઈ નથી કે ભાઈ એની નિમણૂકતા થઈ, આવી ચર્ચા ચાલે છે. કારણ કે મહાત્માનો ભંડારો થાય પછી એનો ગાદીપતિ જે કોઈ થાય એ બરાબર છે, પણ હજી અમે કોઈના ઉપર આક્ષેપ કરતા નથી કે ભાઈ હરિગીરી મહારાજજી છે કે ઇન્દ્ર ભારતી મહારાજ છે. અમે તો એક જ પ્રશ્ન અમારો છે કે એ પરિવારને ન્યાય મળે અને સાથે મળી સનાતન ધર્મને આપણે આગળ વધારીએ. આપણે બધા સનાતનીય જ છીએ, અંદરો અંદર આપણે કોઈ વિવાદ કરવાથી કોઈ મતલબ નથી. બાપુ આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ કે સનાતન ધર્મમાં જ્યારે સંપત્તિનો વિવાદ આવે, સનાતન ધર્મ જ્યારે ગુરુ પરંપરાને આગળ વધારવાની વાત આવે, સનાતન ધર્મમાં જ્યારે મહંતની ગાદી માટે ઘર્ષણની વાત આવે, ત્યારે સ્વાભાવિક છે કે સનાતન ધર્મ અને ધર્મ સાથે સંકળાયેલા લોકોને પણ દુઃખ થાય.
આખા વિવાદમાં આપ આખા વિવાદને પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો અને આની અસરો કેવા પ્રકારની થઈ શકે? જીગર, એમાં શું છે કે સાધુ પરંપરા, સંન્યાસ પરંપરા અને ગોસ્વામી પરિવાર છે એ સાધુઓ અને બાળકે છે, એમાં કોઈ બેઈરા ના હોઈ શકે અને કોઈમાં માથાકૂટ પણ ના હોવી જોઈએ, વિવાદ પણ ના હોવો જોઈએ મને લાગે છે. હવે એમાં એવી વાત આવે છે કે ભાઈ એ જગ્યા શું સંન્યાસ પરંપરાની છે કે અથવા તો ગોસ્વામી પરિવારની છે એ પહેલે જોવું પડશે. ત્યાંના પેપર, ત્યાંના એવિડન્સ શું છે. ધનસુખગીરી બાપુ પોતે સંન્યાસી હતા અથવા તો ગ્રસ્તી હતા એ પણ જોવું પડે, કેમ કે એના પુત્ર કોઈ છે. અગર એના પુત્ર નથી, પોતે સંન્યાસ લીધેલો છે તો પાછળ સંન્યાસી હોવો જોઈએ, પછી પરિવારનો કોઈ લેવો દેવો. આજે હું સંન્યાસી છું તો મારી જગ્યાને અંદર કે મારા આશ્રમને અંદર મારે પરિવારનો કઈ લેવો દેવો ન હોય. એટલે ધનસુખગીરી બાપુ શું સંન્યાસી હતા કે નહીં પહેલે એ જોવું પડશે. અને અગર સંન્યાસી હતા તો સંસારી પરિવારનો એમાં કઈ નથી આવતો, એમાં સંન્યાસ પરંપરાનો જ બધો આવે છે, એને બધો કરવો પડે. અગર ધનસુખગીરી બાપુ સંન્યાસી નતા અને ગ્રસ્તી હતા તો ગ્રસ્તી હોય તો પછી એને પાછળ એને કોને લખી આપ્યો છે, કોને ન લખી આપ્યો છે, એના બધા પેપર બધા હશે. મને લાગે કે આ ખોટો વિવાદ નહીં, અને સાથે બેસીએ અને જે પણ હોય એમાં જેનો બનતો હોય જેનો જો કોઈ બી એનો વારિસદાર બની શકતો હોય તો એને પાછળ બેસાડવો જોઈએ. સનાતન ધર્મને અંદર કોઈ બી ચીજના વિવાદ લાવવા આપણો ધર્મ છે, આપણે ચલાવવાનો છે અને આપણે કેવી રીતે ચલાવવો એ આપણે નક્કી કરવું પડે. આવા વિવાદ સમાજને અંદર કે ટીવીઓને અંદર કે છાપાઓને અંદર આવે મને લાગે છે સારો નથી. આ વિષયને બેસીને એનો નિરાકરણ લાવવો જોઈએ. પ્રહલાદગીરી બાપુ, મારે આપની પાસેથી એ સમજવું છે કે દેવનાથ બાપુ કહી રહ્યા છે કે પહેલા તો આપણે એ સમજવું પડશે કે ધનસુખગીરી સંન્યાસી હતા કે પછી પરિવાર સાથે રહેતા હતા. બીજું કે તેમનો કોઈ વારસદાર હતો કે ન હતા. બીજું કે આખી આ ઘટનામાં જે બાપુ છે, હરિગીરી બાપુ, એમની સાથે આપની કોઈ વાતચીત થઈ, આપના સમુદાયમાંથી કોઈની વાતચીત થઈ કે સાથે બેસીને આ એક વિવાદનો અંત લાવીએ? કારણ કે દેવનાથ બાપુએ કહ્યું કે આવી વાતો અંદર સમાધાન થઈ જવું જોઈએ, એના માટે જાહેર માધ્યમોમાં આવે અથવા તો આ રીતે સામે આવે એ સારું કહેવાતું નથી. ખરેખર તો અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે સનાતન જે ધર્મ છે એ ધર્મની ચર્ચા સમાજમાં જે ઊભી થાય છે એ ન થાય. એટલા માટે જ અમે જોકે એ પરિવાર સાથે અમે તો એક દશનામ તરીકે એની સાથે છીએ કે ભાઈ દશનામનું જે કાંઈ પરંપરા છે એ પરંપરાને યોગ્ય ન્યાય આપે. બાકી એ જે કાંઈ છે સંન્યાસ પરંપરાની વાત, તો ધનસુખગીરી બાપુ જે છે દશનામ ગોસ્વામી પરિવારના એક ગુરુ પરંપરા છે, એ ગુરુ પરંપરામાં એમને સંસ્કાર કરાવ્યા છે. અને વિશેષ તો એ પરિવારને જોકે વિશેષ ખ્યાલ હોય છે અને એનો શું અમારો તો મુખ્ય હેતુ એક જ છે કે ભાઈ આ જે ઝઘડો છે એ શાંત થાય અને યોગ્ય એનો નિરાકરણ મળે. અમારો એક જ પ્રશ્ન છે, કારણ કે અમે તો સનાતનને માનીએ છીએ કે સનાતનને ન્યાય મળે, બસ. બાકી કોઈ અમારો વિરોધ કે કાંઈ છે નહીં. તો જુઓ તમે, હરિગીરી બાપુ પણ સનાતન ધર્મ સાથે સંકળાયેલા છે, અખાડો એમનો છે. ઇન્દ્રિય ભારતી બાપુ છે તો એ પણ એમના જ એક સનાતન ધર્મ સાથે સંકળાયેલા છે. આપ પણ સનાતની છો, તો પછી સનાતન, આપણે જ્યારે સનાતનની વાત કરતા હોઈએ ત્યારે પરિવાર આ રીતે જ્યારે એક વિવાદના મૂળમાં એક નવો જન્મ થાય, કારણ કે એમાં એક વિવાદનું કારણ એ પણ છે કે મહેશગીરીનું કેરેક્ટર પણ એક સામે આવે છે અને સ્વજનો એવું કહે છે ધનસુખગીરી બાપુના કે ધૂળલોટની વિધિ અમે નહીં કરવા દઈએ અને જો થશે તો આત્મવિલોપનની ચીમકી પણ આપે છે. પછી સમાધાન થયું અને આખી સમાધિની જે પ્રક્રિયા હતી એ પૂરી થઈ. પણ જો સનાતન ધર્મની જ પ્રહલાદગીરી આપણે વાત કરતા હોઈએ તો પછી આ મુદ્દો ઉઠવો જ ના જોઈએ ને? જી, અમારો તો એક જ ન્યાય છે ભગવા ગ્રુપ રાજકોટ વતી કે ભાઈ સનાતન ધર્મને યોગ્ય ન્યાય મળે. બાકી અમે વિશેષ એ પરિવાર વિશે જે કાંઈ છે એની તો ચર્ચા એ પરિવાર કરે, મહાત્માને જે યોગ્ય સંસ્કાર છે એ પણ થાય. આવી અમારી એક માંગ છે કે આનું નિરાકરણ મળે, બસ.
વિશેષ અમારે કોઈ વિવાદમાં અમે આવવા માંગતા નથી. અમે તો સનાતનને યોગ્ય ન્યાય મળે અમારી એક જ વાત છે કે ભાઈ સનાતન ધર્મ માટે અમે આજ ભગવા ગ્રુપ એક રાજકોટનું છે એ હાલે છે, તો એ ગ્રુપને સત્ય ન્યાય મળે, એને સંતોષ મળે, અમારી માંગ એક જ છે. બાકી વિશેષ એ પરિવારને જે કાંઈ છે એ પરિવાર થકી એ પરિવારની સાથે અમે સનાતનની નિયમે છીએ. બાકી એનો જે કાંઈ ઝઘડો છે એમાં અમે પાછા ભગવા ગ્રુપ નથી. અમે તો એને એક જ કહીએ છીએ કે ભાઈ આનો યોગ્ય ન્યાય મળે, બસ. વિશેષ અમારી કોઈ વાત નથી. બિલકુલ દેવનાથ બાપુ, હવે જુઓ અહીં પરિવાર પર પછી પાછી એક ઢોળી દેવામાં આવ્યું કે પરિવાર નક્કી કરે, તો પછી ભગવા ગ્રુપ કહે છે કે અમે તો પરિવારની સાથે છીએ, સનાતન ધર્મને અમારે બચાવવો છે. તો દેવનાથ બાપુ, મારે આપની પાસેથી હવે સમજવું છે, સનાતન ધર્મ મોટો છે અને એનો આપણે તમામ લોકો સ્વીકાર કરીએ છીએ, પણ જ્યારે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે સનાતન ધર્મ સાથે વિશ્વાસ રાખનારા લોકો અને સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો એમને પણ ક્યાંક આવી ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવતી હોય ત્યારે દુઃખ થાય છે. ચોક્કસ જીગર, આવી જયારે ઘટના આવતી હોય છે સનાતનને માનવા વાળા વર્ગને દુઃખ તો થતું હોય છે કે સનાતન ધર્મની ગાદીઓને લઈને આવો બધા પરપંચ ઉભા થવા ન થાય, દુઃખ થાય. પણ સવાલ એ આવે છે, પણ અત્યારે ત્યાં બેઠા છે એ પણ સામે એ વાત કરે છે. મેં પહેલેથી વાત કરી જીગર કે ધનસુખગીરી શું સંન્યાસી હતા કે નહીં? આ જગ્યાઓ છે એ સંન્યાસીઓની છે કે ગોસ્વામી પરિવારની છે એ જોવો પડશે. અગર ગોસ્વામી પરિવારની છે તો એનો પરિવાર પાછળ છે, એનો હકદાર છે અને એની અંદર કોઈ એને પાસે કોઈ છીનવી ન શકે. અથવા તો જે સંન્યાસ પરંપરાની છે અને ધનસુખગીરી સંન્યાસી બનેલા છે તો એનો પરિવારનો કોઈ કઈ લેવો જોઈએ. સાધુ જયારે સંન્યાસ બની જાય, વ્યક્તિ જયારે સંન્યાસ લઈ લેતો હોય છે પછી એની કોઈ જાતિ નથી હોતી, એનો કોઈ પરિવાર નથી હોતો, એ નિરંજન એની જાતિ હોય છે. અને એને અંદર સાધુઓની કોઈ થોડી જાતિ હોય કે ભાઈ તમે કઈ જ્ઞાતિના છો કઈ જ્ઞાતિના છો, એવો કઈ છે નહીં. સાધુ તો એટલે ભગવો પહેરી લે, સનાતન ધર્મનો અનુયાયી બની ગયો છે અને સંન્યાસી છે. તો એ જોવું પડશે કે ભાઈ અગર ધનસુખગીરી સંન્યાસી હતા તો પરિવારનો કોઈ હક નથી. કાલે તો ઘણા બધા અમારા બધા પરિવાર છે ને, અમે કોઈ ઘર મૂકીને આવ્યા છીએ, કે અમને જન્મ આપ્યો છે પરિવાર છે, કાલે એ દાવો કરશે કે ભાઈ આ તો અમારો એનો પાછળ હક બને છે. અથવા તો કાલે બીજા ભારત દેશની અંદર 20 લાખ સંતો છે, મઠો મંદિરો છે, તો એના પરિવાર પાછળ હક દાવા ચાલુ કરી દેશે. તો એવો નથી બનતો. અગર ગોસ્વામી પરિવારની જગ્યા છે, ધનસુખગીરી પોતે ગોસ્વામી હતા અને સંન્યાસ નથી લીધેલો, તો એનો હક બને છે, એનો પરિવારનો હક ચોક્કસ બને છે અને એને મારો માનવો છે એને આપી દેવો જોઈએ. અને અગર સંન્યાસી હતા ધનસુખગીરી અને અખાડાની લગભગ એવું લાગે છે કે જૂના અખાડા, તો અખાડાની એની ફરજ બને છે ને, એની જગ્યા છે ને, એને બચાવવા માટે એના અખાડાને સાધુને જે કરવું હોય એ બધું કરવું પડશે. તો જીગર વાત છેલ્લે અહીંયા જ આવે છે કે શું ધનસુખગીરી સંન્યાસી હતા કે નહોતા એ જોવો પડશે. અગર સંન્યાસી હતા તો પરિવારનો કોઈ હક નથી બનતો, અગર સંન્યાસી નહોતા તો એનો પરિવારનો હક બને છે અને એ પરિવારને આપવો જોઈએ ન્યાય. બાપુ, એક કોમન સવાલ એ થાય કે હવે આવા જેટલા પણ અખાડા હોય અથવા તો પરંપરા જે ચાલતી આવતી હોય, તમને યાદ હોય કે હમણાં ભારતીય આશ્રમનો વિવાદ પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને આની અંદર પણ ગાદીનો સવાલ હતો. એટલે જ્યારે આ પ્રકારના કિસ્સાઓમાં ગાદી માટે જ્યારે ઘર્ષણ બાપુ થતું હોય ત્યારે એક મુદ્દો એ પણ થાય કે આપે કહું કે સાધુ તો ચલતા ભલા, તો સાધુ જો ચલતા ભલા હોય તો પછી આ પ્રકારના જે કિસ્સાઓ જેટલા પણ સામે આવે છે, એમ નથી કહેતો કે પર્ટિક્યુલર ધનસુખગીરી બાપુના દેવલોક પામ્યા પછીનો આ મુદ્દો હોય કે પછી ભારતીય આશ્રમનો વિવાદ હોય, આવા કિસ્સાઓમાં ખાસ કરીને આપણે લાગે છે કે જે સનાતન માટે સાધુ હોય, કારણ કે સાધુને બધા નમન કરે, હવે એ સાધુ સંપત્તિના વિવાદમાં અથવા તો ગાદીના વિવાદમાં જ્યારે સંકળાય ત્યારે ક્યાંક એવું લાગે કે મોહમાયાનું વર્ચસ્વ સનાતન અથવા તો સાધુવાદ પર વધારે એનો પ્રભાવ પડે છે. કે એમાં બે વાતો છે. બે વાતો એવો છે કે એક શિષ્ય હોય છે કે ભાઈ મારી ગુરુ પરંપરા છે, મારું ગુરુનો જો સમાજની અંદર જેવું અસ્તિત્વ હતો એ કાયમી ચાલવો જોઈએ. એક એવો વિષય છે, એક વિષય એવો આવે છે કે સંપત્તિને લઈને હોય
ગુરુ જીવતા હોય ત્યાં સુધી ગુરુને એને પાણીનો કોઈ એક ગ્લાસ પણ ન પાયો અને પછી પાછળ સંપત્તિ માટે બધો હક દાવા કરતી એવું હોય છે. તો હું એમાં ઘણી જગ્યાએ કહું છું, જાહેર મંચો ઉપર સંતોને વચમાં રહીને કહું છું કે ભાઈ અગર તમે એના આજે મહંતો છો, તમારી પાછળ જે શિષ્યો છે એને તમે એને નામે કરી આપો, એને તમે વારિસદાર કરી આપો. કાલે ડખા ઉભા થાય, ઝઘડા ઉભા થાય, સનાતન ધર્મ ની અંદર વિખવાદ ઉભા થાય, એના કરતા જે પણ તમારા જેને તમે આપવા માંગો છો, એને નિમવા માંગો છો, ચેલો બનાવવા માંગો છો, મહંત બનાવવા માંગો, એને તમે લખાપડી કરે, એને વારિસદાર તમે ઘોષિત કરતા જાઓ. વારિસ ઘોષિત કરવાથી શું છે કે કાલે આવા ડખા ઉભા ન થયા જોઈએ. આપણે જોયું કે સરખેજ મંદિર નો હોય અથવા તો આ છે એવા બીજા ઘણા પણ લાખો એવો મેં જોયા છે. તો એનો કારણ એવું હોય છે કે જયારે જીવતા જીવ હોય ત્યારે કોઈ પોતે આવો કાર્ય કરતા નથી, ન કરે, એને પાછળ વારિસદાર નિમતા નથી. વારિસદાર ન નિમે પછી પાછળ આવા બધા ડખા ઉભા થાય છે. આ ડખા હકીકતમાં સારા નથી ધર્મ માટે અને હિન્દુ સમાજ માટે, સનાતનીઓ માટે આવા ડખા સારા નથી. વિવાદ ત્યારે જ ન થાય જ્યારે કોઈ વારસદારને પહેલાથી નિમવામાં આવે અને વૈભવ ત્યારે જળવાય સનાતનનો જ્યારે આ પ્રકારના વિવાદો સામે ના આવે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.